દીવ પોલીસે ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પોલીસ દ્વારા 26,530નો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો। જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા પગલાં વધુ સઘન બનાવ્યા છે। આ પગલાંના ભાગરૂપે વધારાની પેટ્રોલિંગ, ભીડવાળા વિસ્તારોમાં દેખરેખ વધારવા અને ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। 24 નવેમ્બર 2025ના રોજ દીવ પોલીસની સ્પેશિયલ સ્ટાફ ટીમ દ્વારા દીવ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડાંગરવાડી નજીક એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો અને તેને મોપેડ ચલાવતી વખતે મલાલા સર્કલ પર અટકાવવામાં આવ્યો હતો। નિરીક્ષણ પર મોપેડના સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ ડિક્કીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જે ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર પરિવહન માટે બનાવાયેલ હોવાની શંકા છે। ગેરકાયદેસર IMFLનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને વધુ કાનૂની કાર્યવાહી માટે દીવના આબકારી વિભાગને સોંપવામાં આવ્યો હતો। દારૂમાં પકડવામાં આવેલ આરોપી કમાલિયા મિલન વિજયભાઈ, ઉંમર 19 વર્ષ, નિવાસી વિદ્યાનગર, ગુજરાતની ધરપકડ કરવામાં આવી। તેની પાસેથી જપ્ત કરાયેલ ભારતીય બનાવટનો વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ 26,530 તથા TVS જ્યુપિટર આશરે 50,000 એમ મળી કુલ 76,530 જપ્ત કરાયેલ દારૂ અને વાહન એક્સાઇઝ વિભાગને સોંપવામાં આવ્યો હતો અને અટકાયત કરાયેલ વ્યક્તિઓ સામે જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, દીવ।